લાસ્ટ યર જે હતું 2025, દેટ વોઝ મંગળ અને કેતુ, દેટ્સ ક્રિએટિંગ ધ અંગારક બ્લાસ્ટ. We cannot ignore 26 જેનું ટોટલ 1 થાય છે. There are lots of things which is coming. સૌથી પાવરફુલ ગ્રહો કયા? તમારે મટીરિયલ ગેઇન જોઈતું હોય ક્વિક, તો રાહુ સ્ટ્રોંગ હોવો જોઈએ. ક્વિક પૈસા જે રાહુ આપશે એ તો કોઈ નહીં આપે. તો મારા મત પ્રમાણે હું હંમેશા ચંદ્રમાને જ પ્રાયોરિટી આપીશ. ગ્રહો ગમે તેટલા મજબૂત હશે પણ ચંદ્ર પીડિત હશે તે વ્યક્તિ હંમેશા કંઈક ને કંઈક વસ્તુને લઈને નિરાશ જ રહેશે. ઘણા ખરા એવા ઘર હોય કે જેમના ઘરમાં વારંવાર લોકો બીમાર પડતા હોય, પણ એમ શ્યોર વાસ્તુનો પણ ક્યાંક આમાં હાથ છે. તેને શું ચેન્જીસ કરવા જોઈએ? જે લોકોને મોટા રોગ છે એવું થશે કે આ શું બકવાસ કરી રહી છે. ટેક અ લોન, ઇટ્સ અ રેમેડી. આ જીવન લોન ચાલુ રાખવાની છે. મને એટલું ખબર છે કે તંત્ર છે, એમાં કશું બી પોઝિટિવ તો છે જ નહીં. એના માટે તમારે મંદિર નથી ચૂઝ કરવાનું, સ્મશાન ચૂઝ કરવાનું છે. તમારે એના માટે જીવતા વ્યક્તિને નથી ચૂઝ કરવાનું, મરેલા વ્યક્તિને ચૂઝ કરવાનું છે. તંત્રમાં તમે એક બી મંત્રોચ્ચારણ ખોટો અથવા એમાં જે પ્રમાણમાં વસ્તુઓ થવી જોઈએ, અગર એમાં આમથી આમ થયું. તે એક્ઝિસ્ટ શું કામ કરે છે? કોણે બનાવ્યું તંત્ર? શિવ. એમણે ક્રિએટ કર્યું છે, શંકર ભગવાને ક્રિએટ કર્યું છે. એમણે તો એકચ્યુઅલી સારા પર્પઝથી કર્યું હતું, બટ દેન એક વસ્તુ પ્રિડિક્ટ કરી શકાય, કોઈનું મૃત્યુ પ્રિડિક્ટ કરી શકાય? સો કુંડલીમાં રાજયોગ બધા કે આને રાજયોગ આવે છે, એટલે હવે આનો સમય જોવા જેવો થશે. એ રાજયોગ શું હોય? રાજયોગ જેવું કશું છે નહીં. કેરેક્ટર નથી સારું, ખરાબ કામો કરે છે, ખોટા કામો કરે છે, તો શું આ રાજયોગ એને હેલ્પ કરશે? જરા બી નહીં કરે. અચ્છા. ડ્યુરિંગ ધીસ ટાઈમ શનિની મહાદશા, શનિની અંતરદશા, શનિની ઢૈયા, શનિની પનોતી, અગર આ ત્રણે ત્રણ વસ્તુ અગર ડ્યુરિંગ ધ શનિ હશે, જબરજસ્ત મારશે. Recently, I've been living new moments. પ્રાઇમ મિનિસ્ટર મોદીજીની વાત કરીએ, ઇલેક્ટોરલ પોલિટિક્સમાં જ્યારથી સત્તામાં બેસે છે ત્યારથી સત્તા મૂકી જ નથી. તો એવા તો કેવા એમના સ્ટ્રોંગ ગ્રહ છે અને એમનું ફ્યુચર કેવું દેખાય છે? વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્ન છંછેડવાના નહીં, એટલે ડંખ મારશે એવો મારશે ને કે લાઈફ ટાઈમ યાદ રહેશે. એમનું ફ્યુચર તમને કેવું દેખાય છે? એ આઈ થિંક થોડું બેલેન્સ કરવા આવ્યા છે, થોડી વસ્તુને સિસ્ટમમાં લાવવા આવ્યા છે. ધીસ ઇઝ નોટ વોટ હી વોન્ટેડ. મને અંદરથી એવું ફીલ થાય છે કે પાછા એ એમની સ્પિરિચ્યુઅલ જર્નીમાં જતા રહેશે. આજે આખું સ્ટ્રક્ચર બન્યું છે ને, એ ક્યાંથી આવ્યું હશે? ક્યાં લેવલે કોઈ વિચાર્યું હશે? નક્ષત્રોને અહીંયા બેઠા બેઠા કોણે કેવી રીતે જોયા હશે? મને એવું લાગે કે આ સ્ટ્રક્ચર ભગવાન સિવાય કોઈ ન બનાવી શકે. એસ્ટ્રોલોજી એટલો મોટો દરિયો છે ને કે કોઈ એવું કહે ને કે હું ભણું છું અને મને આવડી ગયું છે અને હું ધુરંધર છું, એ સૌથી મોટો મૂર્ખ છે. જન્મ, મૃત્યુ, લગ્ન અને બાળકમાં મેલ કે ફિમેલ થવું એ ખાલી એના હાથમાં છે. મોટા મોટા એસ્ટ્રોલોજર જે લોકો ધુરંધર છે એ લોકો બી ખોટા પડ્યા છે. ભગવાન એવું કહે છે કે થોડું મારી પાસે રહેવા દો, બધું તમારા હાથમાં ના લઈ લો. કોઈ ઘર લેવું છે, વોટ આર એબ્સોલ્યુટ નો નોઝ કે આ તો ઘરમાં ન જોવું જોઈએ વાસ્તુના હિસાબથી. જો એ ઘર મફતમાં મળતું હોય ને તો પણ ન લેવાય. જે માસ પબ્લિક છે તે એવું જ વિચારે છે કે સાઉથ ફેસિંગ ઘર લેવાય જ નહીં. બહુ બધા એવા બિલ્ડર્સ છે જે લોકોનું મંગળ સ્ટ્રોંગ છે અને એ લોકોના ઘર સાઉથ ફેસિંગ છે, પણ એ લોકો પોતે લોકોને સાઉથ ફેસિંગ ઘર આપતા નથી, કારણ કે ઓહો. આઈ બિલીવ દેટ કે નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખૂબ જ ખાસ છે એટલા માટે કારણ કે પહેલી વાર કોઈ એક પોડકાસ્ટમાં 3 થી 4 અલગ અલગ ઓકલ્ટ સાયન્સીસ વિશે આપણે વાત કરવાના છીએ. આપણે ઘણા બધા પોડકાસ્ટ કર્યા એસ્ટ્રોલોજી વિશે, વાસ્તુ વિશે, ન્યુમરોલોજી વિશે, પણ આ બધી વસ્તુઓ કોઈ એક પોડકાસ્ટમાં ડિસ્કસ થતી હોય અને બધાનું ઇન્ટર કનેક્શન શું છે એ ડિસ્કસ થતું હોય એવું આ પહેલું પોડકાસ્ટ હશે. અને આજે આપણી સાથે આ વાતો કરવા માટે ઉપસ્થિત છે મોનાલી જૈન, જેમણે 14 વર્ષથી કદાચ 12,000 કરતાં પણ વધારે ફ્યુચર પ્રિડિક્શન્સ કર્યા છે, ઘણા બધા 10,000 કરતાં પણ વધારે ટેરો રીડિંગ કર્યા છે, ઘણા બધા એસ્ટ્રોલોજી કન્સલ્ટિંગ કર્યા છે અને ઘણા બધા વાસ્તુ કન્સલ્ટિંગ પણ કર્યા છે. ઓરમ ટેરો કરીને પોતાનું એક કન્સલ્ટિંગ બિઝનેસ ચલાવે છે કે જેની અંદર ઘણા બધા દેશ વિદેશના મોટા મોટા બિઝનેસીસ, ઘણા બધા મોટા મોટા ફેમિલીઝ એમને કન્સલ્ટ કરે છે. તો આજે આપણે વાત કરીશું કે વાસ્તુ તમારા જીવનમાં ફાઇનાન્શિયલી, ઇમોશનલી, હેલ્થ વાઇઝ કેવી રીતે અસર કરે, ન્યુમરોલોજીનો તમારા જીવનમાં શું ઇમ્પેક્ટ છે, કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવા માટે ન્યુમરોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો અને એસ્ટ્રોલોજીને ન્યુમરોલોજી અને વાસ્તુ સાથે કનેક્ટ કરીને જીવનમાં આગળ કેવી રીતે વધવું. તો ચલો આ વાતની શરૂઆત કરીએ. વેલકમ ટુ ધ જય થરેશ્વર શો. થેન્ક યુ જય. કેમ છો? બસ એકદમ ફાઇન, થેન્ક યુ. આઈ એમ શ્યોર તમે ઘણું બધું રીડ કર્યું હશે અહીં આવીને. અમારું વાસ્તુ, અમારી ન્યુમરોલોજી, અમારી એસ્ટ્રોલોજી. આપણે વાસ્તુથી શરૂઆત કરીએ. શ્યોર.
વાસ્તુમાં કોઈ ઘરનું વાસ્તુ કે કોઈ ઓફિસનું વાસ્તુ પરફેક્ટ હોવા માટે બેઝિક જરૂરિયાત શું કે ફાઇનાન્શિયલ ગેઇન આપે અને ઇમોશનલ પેઇન ના આપે? સો સૌથી પહેલાં વાસ્તુ તમારે ક્યારે બી પરફેક્ટ જોવું હોય તો એની પહેલાં તમારે કુંડલી જોવી પડશે. સો બહુ બધા મિથ છે કે વાસ્તુને પરફેક્ટ કરવા માટે કુંડલીને ક્યારે ઇમ્પોર્ટન્સ અપાયું નથી ઘણા વર્ષોથી. અને દેર આર સો મેની પીપલ જે લોકો કુંડલીને બહુ જ વધારે પડતું પ્રાધાન્ય આપે છે. ઓલવેઝ ઇટ ઇઝ કોમન કે ઈસ્ટ ફેસિંગ ઘર લેવું જોઈએ. નોર્મલ આટલા બધા બિલ્ડર્સ ગુજરાતના યા તમે બહાર બી જશો સો ઇટ ઇઝ ઓલવેઝ ઈસ્ટ વેસ્ટ. નોર્થ સાઉથને તો ગણતા જ નથી કારણ કે સાઉથ હશે તો આ પ્લોટ વેચાશે નહીં આવી એ માન્યતા છે, રાઈટ. સો બહુ બધા એવા બિલ્ડર્સ છે જે લોકોનું મંગળ સ્ટ્રોંગ છે અને મંગળ સ્ટ્રોંગ હોવાથી આ ફિલ્ડમાં એ લોકો છે અને એ લોકોના ઘર સાઉથ ફેસિંગ છે. પણ એ લોકો પોતે લોકોને સાઉથ ફેસિંગ ઘર આપતા નથી કારણ કે જે માસ પબ્લિક છે એ તો એવું જ વિચારે છે કે સાઉથ ફેસિંગ ઘર લેવાય જ નહીં. પણ અગર કુંડલીમાં મંગળ સ્ટ્રોંગ હોય અને એ લોકો સાઉથ ફેસિંગ હાઉસ લે છે તો એ લોકોને એક્સલન્ટ રિઝલ્ટ મળે છે. એટલે ચારે ચાર દિશાઓ ખૂબ જ સ્ટ્રોંગ ખૂબ જ પોઝિટિવ છે. બટ એના માટે સૂર્ય, શનિ, સાથે સાથે મંગળ અને સાથે સાથે તમારો બુધ સ્ટ્રોંગ હોવો જરૂરી છે કારણ કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ આ ચારેને જે ગ્રહો લીડ કરે છે એ સૂર્ય, શનિ અને બુધ અને મંગળ છે. સો અગર જો એના પદ પ્રોપર નીકળે વાસ્તુમાં તેના પદ અગર એ પદ ઉપરથી એન્ટ્રન્સ નીકળતું હોય અને ગ્રહ તમારી કુંડલીમાં મજબૂત હોય તો તમને ડેફિનેટલી એના રિઝલ્ટ મળશે અને મળશે. અને સાથે સાથે તમે અગર એ કાર્ય કરતા હશો તો ડેફિનેટલી મળશે. બરાબર. એટલે હરેક ગ્રહનો એક સ્વભાવ છે, હરેક ગ્રહની એક તાસીર છે અને તમારો જે ગ્રહ સ્ટ્રોંગ છે એ સાથે તમારે કોઈ કામ કરવાનું, એને લગતું વળગતું તમારે કામ કરવું જોઈએ. અને જ્યારે તમે ઘર ચૂઝ કરો છો ત્યારે તમારી કુંડલીના હિસાબથી કઈ એન્ટ્રન્સ તમને વધારે ફાવે છે, તમારા માટે વધારે કન્ડ્યુસિવ છે એન્ટ્રન્સ તમારે ચૂઝ કરવાની. હવે હું નવું ઘર કે ઓફિસ લેવા નીકળો છું, માય ગોલ ઇઝ ટુ મેક મોર મની. મારે જીવનમાં ફાઇનાન્શિયલી આગળ વધવું છે. કેવી રીતે મારે રીડ કરવી જોઈએ મારી કુંડલી અને પછી ઘર? સો કુંડલીને રીડ કરવા માટે બહુ બધા ઓલ્ટરનેટિવ્સ છે. ઓલ્ટરનેટિવ્સ ઇન ધ સેન્સ પદ્ધતિઓ છે જેમાં તમે લગ્નેશ જોઈ શકો છો, તમે તમારી નોમાંશ કુંડલી જોઈ શકો છો, તમે ભૃગુનંદી નાડી જોઈ શકો છો, તમે BNN મેથડ જોઈ શકો છો, તમે કૃષ્ણમૂર્તિ પદ્ધતિથી બી જોઈ શકો છો કે સેકન્ડ હાઉસનો લોર્ડ ક્યાં બેઠો છે, શુક્ર કોની સાથે લિંક થાય છે. સાથે સાથે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે શનિ એ કર્મનું કરતા છે એટલે તમે જે કામ કરી રહ્યા છો એની સાથે શુક્ર લિંક છે કે નહીં. સો ઘણા લોકો જ્યારે કામ કરતા હોય ને તો એ લોકો બહુ જ આગળ વધે છે, નસીબ એમને ખૂબ જ સાથ આપે છે, પણ જે એમના એક્સપેક્ટેશન છે પૈસા અર્ન કરવા માટેના એ ફૂલફિલ નથી થતા. સો કુંડલીની અંદર યસ એ બહુ જ મેટર કરશે કે તમારો લગ્નેશ ક્યાં બેઠો છે, તમારો ધનેશ ક્યાં બેઠો છે, તમારો શનિ લિંક છે કે નહીં, દશાઓ કઈ ચાલે છે. ફેવરમાં દશાઓ હશે તો તમને ડેફિનેટલી એનો રિઝલ્ટ બહુ જ સરસ મળશે. એટલા માટે જ્યારે બી તમે ઘરના વાસ્તુને પ્લાન કરતા હોય તો પહેલાં તો દશા કઈ ચાલે છે, એન્ટ્રન્સ એના માટે તમારો ગ્રહ કયો મજબૂત છે, સાઉથ ઈસ્ટમાં જ ખાલી ને ખાલી કિચન હોવું જોઈએ, રસોડું હોવું જોઈએ એ મિથ છે. શુક્ર પીડિત હશે, સાથે સાથે અગર બીજા બધા પ્રોબ્લેમ હશે, દશાઓ તમને ફેવર નહીં કરતી હોય તો આ સાઉથ ઈસ્ટનું કિચન તમને જરા બી પૈસા નહીં આપે. બરાબર. ઓકે. એટલે જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે રીલ્સ છે એમાં તો એવું જ આવે છે કે સાઉથ ઈસ્ટમાં કિચન હોવું જોઈએ. ધીસ ઇઝ જનરલ થિંગ. ધ બિગેસ્ટ પેઇન એસ્ટ્રોલોજી અને વાસ્તુમાં મને જે અત્યારે દેખાય છે જે સોશિયલ મીડિયામાં રીચ માટે જે વિડીયોઝ બનાવવામાં આવે છે, કારણ કે એમાં કેવું છે એક તમારે હુક આપવો પડે અને વ્યુઅર્સને એવું લાગવું જોઈએ કે તમે એમને કંઈક આપ્યું કે જે લોકો યુઝ કરી શકે. એટલે એમાં લોકો વ્યૂઝના કારણે એવી વસ્તુ બોલી જાય છે કે કદાચ રિયલ લાઈફમાં કોઈ ઇમ્પ્લિમેન્ટ કરે તો કંઈક ખોટું પણ થઈ જાય. રાઈટ. મારા ઘણા બધા ક્વેશ્ચન છે, આ તમે જે જવાબ આપ્યો ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળે છે. માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે કોઈ ઘર લેવું છે, વોટ આર એબ્સોલ્યુટ નો નોઝ કે આ તો ઘરમાં ન જોવું જોઈએ વાસ્તુના હિસાબથી, જો એ ઘર મફતમાં મળતું હોય ને તો પણ ન લેવાય? ઓકે, સૌથી પહેલા નોર્થ ઈસ્ટ આ બધું તમે સાંભળ્યું જ છે કે નોર્થ ઈસ્ટ પરફેક્ટ હોવું જોઈએ, બ્રહ્મસ્થાન પરફેક્ટ હોવું જોઈએ, કોઈ ખૂણો કપાતો ના હોવો જોઈએ. બટ જ્યારે તમે તમારા ઘરથી જ્યારે બહાર નીકળો ત્યારે તમારે એ ચેક કરવાનું છે કે તમને અંદરથી ઇન્ટ્યુશન કેવા આવે છે. આર યુ હેપી ઓન દેટ ડે? અગર તમે ઘર જોવા નીકળ્યા, ઓફિસ જોવા નીકળ્યા અને તમે દુઃખી છો, ઝઘડા થાય છે, કોઈની જોડે આર્ગ્યુમેન્ટ્સ થાય છે, રસ્તામાં નીકળતી વખતે તમને કંઈક પોઝિટિવ નહીં પણ નેગેટિવ દેખાય છે, તો તમારે સમજવાનું કે આ તમારા ખુદના બોડી અને ઓરા તમને ઓલરેડી ચેતી રહ્યા છે કે તમારે આમાં ના જવું જોઈએ, પણ લોકો એના ઉપર ફોકસ નથી કરતા. રાઈટ. હવે તમે જ્યારે ઘરથી બહાર નીકળો છો, યુ આર વેરી હેપી,
તમે બાળકોને રમતા જુઓ છો, તમે ગાય જુઓ છો, તમે હાથી, ઘોડા, જે પોઝિટિવ વસ્તુઓ છે એ જુઓ છો, કોઈ માળો જુઓ છો ચકલીનો, અથવા તમને એવું કંઈ બી પોઝિટિવ, ક્યાંય કોઈ મંદિરની અંદર ઘંટ વાગી રહ્યા છે, આરતી થઈ રહી છે. સો ધીસ આર ધ સાઇન કે જે તમને પ્રિડિક્શન કરવામાં હેલ્પ કરશે કે આ ઘર લેવામાં તમારા માટે બેનિફિશિયલ છે કે નહીં. આમાં તમારે કોઈ વાસ્તુ એક્સપર્ટની જરૂર નથી, કોઈ એસ્ટ્રોલોજરની જરૂર નથી. હર વ્યક્તિ પાસે પોતાના ઇન્ટ્યુશન પાવર એટલા બધા સ્ટ્રોંગ હોય છે, પણ એ ક્યારે એના પર ફોકસ જ નથી કરતો, કારણ કે એને પોતાના ઉપર કોન્ફિડન્સ જ નથી. એટલે રિલાય કરે છે બીજાના ઉપર, કે જે એક્સપર્ટ છે એને પૂછવું, કારણ કે મને એવું લાગે છે મને તો ખબર જ નથી પડતી. પણ તમારા બોડીમાં ક્યાંક ને ક્યાંક જે બોડીનું સાયન્સ છે એ તમને ઓલરેડી આન્સર આપી રહ્યું છે કે તમારે લેવું જોઈએ કે નહીં. થેન્ક યુ સો મચ ફોર આન્સરિંગ ઇટ લાઈક ધીસ. તમે એને ટેકનિકલ નથી બનાવ્યું. બેઝિકલી વોટ યુ આર સેઇંગ ઇઝ કે તમે કોઈ એટલી બધી એક્સપર્ટની પણ જરૂર નથી. તમે ખાલી પોતાનો ઓરા, તમને કેવી ફીલ, કેવો ઇન્ટ્યુશન આવે છે એના પરથી તમે નક્કી કરી શકો આ જગ્યા મારા માટે પોઝિટિવ છે કે નહીં. એટલે આનો જવાબ એનર્જીમાં છે. હા, એનર્જી વિશે વાત કરીએ થોડી. એનર્જી ઇઝ વોટ આઈ બિલીવ. એનર્જી ઇઝ ધ કનેક્ટિંગ ફેક્ટર બિટવીન એસ્ટ્રોલોજી, વાસ્તુ, ન્યુમરોલોજી, બધું જ. રાઈટ? તો એ કઈ એનર્જી છે થોડું આપણે એને ડિટેલમાં સમજાવીએ લોકોને કે હાઉ ટુ રીડ એનર્જી. કોઈ માણસને તમે મળો તો ક્યારેક તમને મજા આવે, ક્યારેક ન આવે. હાઉ ટુ રીડ કે આ માણસ સાથે મારે કામ ન કરવું જોઈએ. એ એનર્જીને કેવી રીતે અબ્ઝોર્બ અને પ્રોસેસ કરવી. સો એનર્જી એવી વસ્તુ છે કે ફર્સ્ટ ઓફ ઓલ એનર્જીને અન્ડરસ્ટેન્ડ કરવા માટે વ્યક્તિએ શુદ્ધ હોવાની જરૂર છે. તમારે સરસ. પોતે શુદ્ધ હોવાની જરૂર છે. 100%. હવે હું પોતે ફિઝિકલી ફિટ નથી અને હું એ વખતે કોઈ સ્પોર્ટ્સ રમવા જાઉં છું, તો એમાં ક્યાંક ને ક્યાંક મારા માટે પ્રોફિટેબલ કે ફ્રૂટફુલ રિઝલ્ટ નથી આવવાના, કારણ કે હું પોતે જ સ્ટ્રોંગ નથી ને. હવે તમારે જ્યારે એનર્જીને રીડ કરવી છે, કોઈ બીજાને રીડ કરવું છે, તમારે પોતાની એનર્જીને અન્ડરસ્ટેન્ડ કરવી છે, તો આર યુ ફોલોઈંગ સર્ટન થિંગ્સ ઇન પવિત્ર યોર લાઈફ, આત્મા શું પરમાત્મા. રાઈટ? હવે એમાં કદાચ ઇન્ડિયન પદ્ધતિ પ્રમાણે આપણે જે ઇન્ડિયન કલ્ચર છે અને વેસ્ટર્ન કલ્ચર છે એમાં કદાચ સામે આર્ગ્યુમેન્ટ્સ કરવાવાળા બહુ બધા ઓડિયન્સ આવશે. તો માંસ, મદિરા, નોનવેજ અને આલ્કોહોલ આ વસ્તુ અલાઉ નથી. હવે કેમ અલાઉ નથી અને કેમ તામસી કયા છે, એનાથી શું બેનિફિટ છે, એનાથી શું ગેરફાયદા છે. વેસ્ટર્ન કલ્ચરમાં તો ત્યાંના લોકો તો જે લોકો સ્પિરિચ્યુઅલ છે એ લોકો તો ડ્રિંક કરે છે, નોનવેજ ખાય છે, તો કેમ દેર આર લોટ્સ ઓફ આના માટે બહુ બધા આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે એમ છે. બટ અત્યારે આપણે બેઝિક વાત કરીએ તો સ્પિરિચ્યુઅલ, અકલ્ટ યા એનર્જીને બેલેન્સ કરવા માટે તમારે સર્ટન બેઝિક રૂલ્સને ફોલો કરવા જ પડશે. એની અંદર યસ, તામસી ખોરાક જે રીતે લસણ ડુંગળી છે, ડ્રિંક નહીં કરવાનું, એ વખતે તમારા માઇન્ડને ખૂબ જ શુદ્ધ રાખવાનું. સૌથી પહેલાં આપણે કીધું છે કે આપણા ઋષિમુનિ, આપણા સાયન્સમાં, આપણી ગીતામાં હર જગ્યાએ લખ્યું છે કે ઓછું બોલવું અને ઓછું ખાવું આ ખૂબ જ જરૂરી છે. When you use Mumu, ખોરાક મારા બોડીની ઓરા અને મારા દિમાગને બહુ જ બેલેન્સ કરશે. તમારે કંઈક ઇમ્પોર્ટન્ટ કરવું છે, કોઈને રીડ કરવું છે, કોઈકને સમજવું છે, ઓછું ખાઓ. કારણ કે તમે વધારે ખાશો એટલે તમારા બોડીના ઓરા અને જે અંદરના તત્વો છે યા તમારા ચક્રા છે એ બેલેન્સ થશે. ઓછું બોલો. સો આઈ નો લોટ્સ ઓફ પીપલ હુ આર ઇન ટુ ધી કોમ્યુનિકેશન, જે લોકો લેક્ચર્સ આપતા હોય છે, જે લોકો મોટિવેશનલ સ્પીકર છે, એ લોકો 2 દિવસ પહેલા, અઠવાડિયા પહેલા ટોટલી એક રૂમમાં પેક થઈને મૌન ધારણ કરતા હોય છે. દે સેવ ધી એનર્જી. યસ. અને વેન આઈ વેન્ટ ટુ વિપશના 2015માં, જેમાં 10 દિવસનું મૌન હોય, તમારે કોઈની જોડે વાત નથી કરવાની, તમારે ખાવાનું ખૂબ જ ઓછું ખાવાનું છે, તળેલું નથી ખાવાનું, બહુ સાદો ખોરાક ખાવાનો છે. કેમ? કારણ કે તમે તમારી જાત જોડે વાત નથી કરતા. સો તમે કે હું આપણા બિઝી રૂટીનમાં પોતાની જાત સાથે ક્યારે વાત કરીએ, રાઈટ? સો ટુ અન્ડરસ્ટેન્ડ ધ એનર્જી, એ બીજાની હોય કે પોતાની હોય, સૌથી પહેલાં ઓછું ખાઓ, ઓછું બોલો અને થોડુંક પોતાની જાતે ટાઈમ સ્પેન્ડ કરો. બિકોઝ અંદરથી જ અવાજ મળે છે તમને કે તમારે શું કરવું જોઈએ અને શું નહીં. પણ વી નેવર લિસન ટુ આવરસેલ્ફ. રાઈટ. જય શેટ્ટી અને વિન કરીને એક કમ્યુનિકેશન એક્સપર્ટ છે, બંનેનો પોડકાસ્ટ જોતો હતો. તો જય શેટ્ટીએ પોડકાસ્ટમાં એવું કહ્યું કે વેન એવર આઈ એમ અબાઉટ ટુ ગો ઓન ધ સ્ટેજ, જ્યારે હું કોઈ મોટી સ્પીચ આપવા માટે જતો હોય, સ્ટેજ પર કોઈ મોટો સેમિનાર કન્ડક્ટ કરવા જતો હોય, એ આખો દિવસ સવારથી લઈને હું સ્ટેજ પર જાઉં ત્યાં સુધી હું બોલું જ નહીં, હું કોઈની સાથે વાત જ ન કરું. આઈ હેવ વેરી લિમિટેડ ફૂડ, અને જ્યાં મતલબ માય ફર્સ્ટ વોઇસ બિયોન્ડ અ સર્ટન ડેસિબલ વિલ ઓનલી કમ વેન આઈ એમ ઓન સ્ટેજ. હું ત્યાં સુધી મારી એનર્જી સેવ કરું. એટલે એ તો સાયન્ટિફિકલી જોતો હશે, રાઈટ? બટ તમે કહ્યું એમ કે એમાં એનર્જીનું પણ એક એલિમેન્ટ છે કે એ પોતાની એનર્જી સેવ કરે છે સ્ટેજ પર જવા માટે. વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આપણે ચોખ્ખા છીએ,
આઈ ટુક કેર ઓફ માય એનર્જી. મારે કોઈ મોટી ડીલ સાઇન કરવી છે કે કોઈ મોટો નિર્ણય લેવો છે તો એના 2-3 દિવસ પહેલાથી હું એ શુદ્ધિકરણ સ્ટાર્ટ કરી લઉં છું. પછી મારે સામેવાળાની એનર્જી કેવી રીતે રીડ કરવી. કોઈના ઇન્ટ્યુશન બહુ સ્ટ્રોંગ હોય, કોઈને ઇન્ટ્યુશન જ ના આવતા હોય. મેં એવા ઘણા બધા લોકોને જોયા છે. આઈ ટેલ યુ એન ઇન્સિડન્ટ. મારો એક ફ્રેન્ડ હતો. હી કોલ્ડ મી ફોર અ મીટિંગ. મારો ક્લાયન્ટ પણ અને ફ્રેન્ડ પણ અને બહુ સારો મિત્ર. એટલે એને મને એક મીટિંગ માટે બોલાવ્યો અને એમની સામે અમુક લોકો બેઠા હતા અને એમને મારી એમની સાથે મીટિંગ કરાવી 5 મિનિટ અને પછી હું ત્યાંથી નીકળો એટલે એને મને સાઈડમાં લઈ જઈને પૂછ્યું કે જે આઈ એમ ગેટિંગ ઇન ટુ બિઝનેસ વિથ ધીસ પીપલ. આ લોકો સાથે હું ખૂબ મોટું કામ કરવા જઈ રહ્યો છું. તને કેવા લાગ્યા? તને ખાસ એના માટે જ બોલાવ્યો છે કે તારી સલાહ મળે મને. એટલે આઈ સેડ આની સાથે પહેલાં તો કામ જ ન કરાય બિકોઝ આઈ એમ ગેટિંગ વેરી નેગેટિવ વાઇબ્સ. ન કરાય એની સાથે. કામ જો કામ કરતો હોય તો પૈસા તારા અકાઉન્ટમાં આવે એવી રીતે એ બેની પાર્ટનરશિપ થવાની હતી. તો પૈસા તારા અકાઉન્ટમાં આવે એવી રીતે કામ કરજે. ઈ સેડ ઓકે, અન્ડરસ્ટુડ. અને એણે એના કરતાં વિપરીત કર્યું કારણ કે સામેવાળા એને પટાવી લીધો, વિપરીત કર્યું અને બહુ મોટો ફ્રોડ એની સાથે થઈ ગયો. એના 2 જ મહિનામાં પેલો વ્યક્તિ કદાચ 70-80 લાખ રૂપિયાનો ફ્રોડ કરીને જતો રહ્યો. એટલે મને ઇન્ટ્યુશન આવી ગયું પણ એ માણસ એની સાથે સવારથી બેઠો તો એને ઇન્ટ્યુશન ન આવ્યું. તો કેવી રીતે કોઈ ઇન્ટ્યુશનથી સામેવાળા માણસે રીડ કરી શકે અને કોઈ ન કરી શકે? એક તો ફર્સ્ટ ઓફ ઓલ તમે નંબર 2 છો. એઝ વી હેવ ડિસ્કસ અબાઉટ યોર બર્થ ડેટ. 2, 7 સર્ટન નંબર ડુ હેવ અ સ્ટ્રોંગ ઇન્ટ્યુશન પાવર. આ એક ન્યુમરોલોજીની વાત થઈ ગઈ. બટ નોર્મલી કોઈ વ્યક્તિએ કોઈની બી હેલ્પ વગર કોઈને સમજવું હોય આ કામ કરવું કે નહીં, યસ ઓર નો. આજે બિગ ક્વેશ્ચન આપણા માઇન્ડમાં હોય છે. સિમ્પલ. ઘર લઉં કે ના લઉં, આની જો ડીલ કરું કે ના કરું, આ કામ કરું કે ના કરું. ત્યારે સિમ્પલ કઈ મેથડને ફોલો કરી શકો? તો આપણી જે જૂની પદ્ધતિ છે જેના ઉપર લોકો હસતા હોય છે, મેં બહુ બધી રીલ્સ બનાવી છે, મેં બહુ બધી વખતે ડિસ્કસ કર્યું છે કે આને ફોલો કરો, પણ હજી આ એટલું બધું પ્રચલિત નથી. લોકો એને જાણતા જ નથી, આનું નોલેજ બી નથી. નાવ ઇટ સ્ટાર્ટેડ ઓલમોસ્ટ લાઈક 2 વર્ષથી હું ઘણા બધા લોકો જોઉં છું કે જે આને ફોલો કરી રહ્યા છે. દેટ્સ કોલ્ડ ધ સ્વર વિદ્યા. સ્વર વિદ્યા. યસ, નાડી, ચંદ્ર નાડી અને સૂર્ય નાડી. બરાબર. તમે કોઈ ઘરમાં પ્રવેશ કર્યો, અત્યારે મારી નાડી ચાલે છે સૂર્ય નાડી. એમાં બી તત્વ હશે. એર એલિમેન્ટ, અર્થ એલિમેન્ટ, વોટર એલિમેન્ટ, ફાયર એલિમેન્ટ, રાઈટ? કયું તત્વ છે એ સમજવા માટે થોડો ટાઈમ લાગશે કારણ કે આના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. પણ નોર્મલી તમારે અગર તમારે કોઈ ઘર લેવું છે અને ઓફિસ લેવી છે, અગર ઓફિસમાં મારી સૂર્ય નાડી જેની બ્રીથ ઇન કરતાં જ્યારે હું એક્ઝેલ કરું છું તો શ્વાસ મારો લાંબો એવો નીચે આવે છે, તો દેટ્સ કોલ્ડ ધ મટીરિયલ સક્સેસ. દેટ મીન્સ કે ઓફિસ હું એટલા માટે લઉં છું કે મારે કામ કરવું છે અને એમાંથી મારે ગેઇન્સ અને પ્રોફિટ લેવા છે. અને મારી સૂર્ય નાડી મને ગેઇન્સ અને પ્રોફિટ આપશે. અને એ બી મારો જે શ્વાસ છોડું છું તો એ ખાસો એવો લાંબો નીચે આવે છે. યુ કેન ગો હેડ વિથ દેટ. અગર મારે ઘર લેવું છે અને ઘરમાં પ્રવેશ કરતાની સાથે મારી ચંદ્ર નાડી ચાલે છે અને એનો જ્યારે હું શ્વાસ છોડું છું તો એ બી ઘણો એવો નીચે સુધી આવે છે. એના આંગળ કહેવામાં આવે છે કે આટલા આંગળ હોવું જોઈએ, આટલા આંગળ આવી રીતે જોવાનું, સ્લાન્ટ થાય છે કે નહીં. પણ એ અત્યારે સમજાવવું અને એની પ્રેક્ટિસ કરાવવી ટફ છે. તો બેઝિકલી આપણે જોઈએ તો જ્યારે ચંદ્ર નાડી ચાલતી હોય અને તમારો શ્વાસ છોડ્યા પછીનો જે શ્વાસ છે એ લાંબો એવો નીચે ભાર સાથે આવતો હોય તો તમે ઘરને લઈ શકો છો. કારણ કે ઘર વ્યક્તિ ઇમોશનલી કનેક્ટેડ થવા માટે લે છે, પૈસા અને પ્રેક્ટિકલ થવા માટે નથી લેતો. તો ઘર માટે ચંદ્ર નાડી, ઓફિસ માટે સૂર્ય નાડી. હવે જ્યારે બી તમારે કોઈ જોડે ડીલ કરવી છે, હવે એક્ઝામ્પલ હું કોઈ ફ્રેન્ડને મળું છું તો એના પર ટ્રસ્ટ કરું કે નહીં, એ મારા ઇમોશનને સમજશે કે નહીં, તો હું ચંદ્ર નાડી જોઈશ. કારણ કે મારે એનાથી પ્રેમ જોઈએ છે. અગર મારે કોઈની જોડે પાર્ટનરશિપ કરવી છે અથવા તો મારે આનાથી બેનિફિટ લેવો છે અથવા તો હું તમારી જોડે પોડકાસ્ટ કરું છું યા તો ક્યાં ઇન્વેસ્ટ કરું છું, તો હું તરત જ મારા સ્વરને, હવે સ્વરને સમજવા માટે તમારે કોઈ થિયરીને સમજવાની જરૂર નથી કે તમારે કોઈના એક્સપર્ટની જરૂર નથી. તમારે અંદર યસ યુ હેવ ટુ બી એમ્પ્ટી સ્ટમક. તમારે એ વખતે લસણ ડુંગળી યા તો બહુ જ ખાઈને નથી જવાનું, અધરવાઇઝ તમને નાડીને સમજણ પડવાની તમારા માટે થોડી અઘરી થશે. થોડા મેડિટેશનની જરૂર છે, થોડી પદ્ધતિની જરૂર છે. બેઝિકલી તમે જ્યારે ખાલી પેટે સવારે વહેલા જ્યારે ચેક કરશો, કોઈને બી ઘર લેવો અથવા તો ઓફિસ લેવું છે, તો નાડી ઇઝ ધ સિમ્પલ એન્ડ ઇઝીએસ્ટ વે ટુ ટેલ યુ યસ ઓર નો. બરાબર, અન્ડરસ્ટુડ. Imagine being able to build an app with your Can you read my aura? And be frankly. So, તમે અહીં આવ્યા પછી મારો ઓરા જેટલો પણ તમે રીડ કર્યો હોય એનાથી વોટ એવર યોર ઓબ્ઝર્વેશન ઇઝ એકદમ ફ્રેન્કલી જણાવો. યુ આર સચ અ ગુડ હ્યુમન. ઓકે, અને આ તમારો પ્લસ પોઈન્ટ છે. તમારું ફોકસ છે લોકોને હેલ્પ કરવું. દેર ઇઝ નો ચીટિંગ, નો કનિંગનેસ, અ પ્યોર ઓરા ટુ હેલ્પ ધ સોસાયટી. એન્ડ દેટ્સ વોટ આઈ હેવ સીન કે તમે એ કામ કરી રહ્યા છો. હવે આઈ એમ નોટ સેઇંગ બિકોઝ તમે મારી સામે બેઠા છો, હું બટરિંગ નથી કરતી, બિકોઝ વેન આઈ વર્ક આઈ એમ વેરી બ્લન્ટ. Okay, when I open my cards, if I see the kundli,
અગર કોઈ વ્યક્તિ ખરાબ છે તો હું એને એવું નહીં કહું કે તું ખરાબ છે, પણ હું એવું કહી દઈશ તું બહુ પ્રેક્ટિકલ ને થોડોક મની માઇન્ડેડ છો. અગર કોઈ બહુ જ પ્યોર છે તો હું એને કહી દઈશ કે યુ આર સચ અ પ્યોર હાર્ટેડ પર્સન. આ જે ઇનોસન્સ છે યા તમારામાં માસુમિયત છે ને જવા ના દઈશ. એટલે જ મેં તમને કીધું કે વેન એવર સમબડી નીડ યુ, ત્યારે એ વખતે પૈસા ના જોતા, જસ્ટ હેલ્પ ધેમ. હવે પૈસા આપે છે કે નહીં, તમને એનાથી તમારું પેજ કેટલું સ્ટ્રોંગ થાય છે કે નહીં, ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ. ઓરા ઇઝ ગુડ, બટ ધ થિંગ ઇઝ દેટ કે હજી બી આને સારી રીતે ફ્લરિશ કરવાની જરૂર છે ટુ મેક યોર મૂન સ્ટ્રોંગર, બિકોઝ ચંદ્રમા ઇઝ એવરીથિંગ. ચંદ્ર વગરની લાઈફ ટોટલી અધૂરી છે. અને ચંદ્ર અગર સ્ટ્રોંગ હશે તો તમે અત્યારે જે કરી રહ્યા છો એનાથી બી બમણું કરી શકશો. ભલે ચંદ્ર ક્યારે બી કુંડલીમાં પીડિત હશે તો એના માઇનસ પોઈન્ટ ક્યાંય દેખાશે, પણ એવું નથી કે તમે એને બેટર નથી કરી શકતા. સો બેઝિકલી કોઈ બી ગ્રહોને બેલેન્સ કરવા માટે એના સિમ્પલ કારક તત્વોને ફોલો કરી અને તમે એને બેટર કરી શકો છો. હું કોઈ વિડીયો પહેરતી નથી, હું કશું બી કોઈને સજેસ્ટ કરતી નથી. આઈ સિમ્પલી ટેલ ધેમ ટુ ફોલો ધ બેઝિક થિંગ જેમાં પૈસા અને એનર્જી વેસ્ટ નથી થતી. બરાબર. આ બધા વિષયો પર આપણે વાત કરવાની છે. યુ ગિવ મી લોટ ઓફ પોઈન્ટ્સ. પણ વાસ્તુ પર થોડું આગળ કન્ટિન્યુ કરીએ ડિસ્કશન. બેસ્ટ એન્ટ્રીઝ કઈ? મેં એવું સાંભળ્યું છે કે N3 N4, S3 S4, નોર્થ અને સાઉથની આ બંને એન્ટ્રીઓ મોટા ભાગે લોકોને ફળતી હોય છે, ફાઇનાન્શિયલ ગેઇન માટે કે ફેમ માટે કે રિલેશનશિપ્સ માટે. અકોર્ડિંગ ટુ યુ સૌથી બેસ્ટ એન્ટ્રીઝ કઈ કોઈ ઘર માટે? અગર બુધ મજબૂત છે અને બિઝનેસમેન છે, યા તો કોમ્યુનિકેશનનું કામ છે, અથવા તો જ્યાં માઇન્ડ વધારે યુઝ થાય છે, તો ડેફિનેટલી N3 N4. અગર પોલિટિકલી કોઈ વ્યક્તિ છે જેને કનેક્શન વધારે જોઈએ છે, જેનું કામ જ નેમ ફેમનું છે, અથવા તો જે મોટા લોકો સાથે લિંક્ડ અપ છે, પાવરફુલ પર્સનાલિટી છે, એ લોકો માટે E3 E4. ધ પીપલ હુ આર ઇન ટુ ધી કન્સ્ટ્રક્શન, જીમ, આર્મી, જે લોકો મંગળ રિલેટેડ કામ કરે છે, જેમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ આવી ગઈ અથવા તો ઇલેક્ટ્રોનિક વસ્તુ આવી ગઈ, કોઈ એન્જિનિયર છે, ડેફિનેટલી S3 F4 વાસ્તુનું કામ કરે છે. જે લોકોને રિયલ એસ્ટેટનું કામ છે એ લોકો માટે S3 S4. અને જે લોકો શનિ રિલેટેડ કામ કરે છે, જે કોઈના માટે કામ કરે છે, તો શનિ ઓલવેઝ કોઈના માટે કામ કરશે, વેરી હાર્ડ વર્કિંગ. અને શનિ રિલેટેડ જે બી કામ છે, ઓઇલનું કામ છે, લોખંડનું કામ છે, જે બી શનિના ફિલ્ડ છે એની અંદર જે લોકો કામ કરે છે એ લોકો માટે W3 W4. ઓકે, વેરી વેલ સમરાઇઝ. ઇનફેક્ટ આ એક રીલ કોઈને પણ નવું ઘર લેવું હોય તો આ પ્લીઝ જોઈ લેજો. રેરલી વી ગેટ આન્સર સચ વેલ આર્ટિક્યુલેટેડ. હવે સ્પેસિફિક પ્રોબ્લેમ્સની વાત કરીએ. ઘણા ખરા એવા ઘર હોય કે જેમના ઘરમાં વારંવાર લોકો બીમાર પડતા હોય. એક હિસ્ટ્રી હોય કેન્સરની. યુઝ્યુઅલી આપણે એવું કહેતા હોય કે હેરિડેટરી છે, એટલે કેન્સર પપ્પાને આવ્યું તો એટલે છોકરાને આવ્યું, દાદાને હતું એટલે પેઢીને આવ્યું. પણ આઈ એમ શ્યોર વાસ્તુનું પણ ક્યાંક આમાં હાથ છે, ઘરનું વાસ્તુ એનર્જી એનો પણ ક્યાંક હાથ છે. તો કોઈના ઘરમાં વારંવાર કોઈ બીમાર પડતું હોય તો એને શું ચેન્જીસ કરવા જોઈએ, શું જોવું જોઈએ? વેર ઇઝ ધ પ્રોબ્લેમ? ઓકે, ધ ફર્સ્ટ થિંગ ઇઝ નોર્થ ઇસ્ટ. કારણ કે નોર્થ ઇસ્ટ તમારું હેડ છે અને કોઈ બી બીમારીની શરૂઆત નાભીથી થાય છે, એટલે બ્રહ્મસ્થાન, રાઈટ? એ નાભીથી એટલે તમારા ડાયજેશનના પ્રોબ્લેમથી, તમારા ખાવાના અપચાથી, તમારા ખોરાકથી, તમારા સ્ટમકના ઇમ્બેલેન્સ થવાથી પ્રોબ્લેમનું મેજર જે રીઝન છે એ તમારું સ્ટમક છે. સેકન્ડ, જે ઓલમોસ્ટ સિમિલર છે, એટલે એની બી એટલી જ ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં, વિચ ઇઝ યોર થિંકિંગ પ્રોસેસ. વિચારો કરવાથી વ્યક્તિ ડે બાય ડે નેગેટિવ વિચારો, કન્ટિન્યુઅસ વિચારો, અથવા તો ઓલવેઝ એ વ્યક્તિમાં કંઈ ને કંઈ ડર અને ભય હોય, તો એ બધા વિચારો તમારા માઇન્ડથી સ્ટાર્ટ થતા હોય છે. એટલે નોર્થ ઇસ્ટ અને બ્રહ્મસ્થાન આ બંને વસ્તુ એવી છે કે આ બંને અગર ખરાબ અથવા ડેમેજ હશે તો ડેફિનેટલી પ્રોબ્લેમ થશે. બીજી વસ્તુ, યસ, એન્ટ્રન્સ, બાથરૂમ, એ બધું તમે વાસ્તુમાં બહુ જ બધી વખત સાંભળ્યું હશે, પણ એની સાથે સાથે જે મેજર કુંડલીમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, આ બહુ જ સરસ ટિપ છે. આઈ એમ શ્યોર આ લોકોને હેલ્પ કરશે. જે લોકોને રોગ છે, એ કોઈ બી રોગ હોય, મોટો કે નાનો, તો અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ કે કુંડલીમાં હાઉસીસ છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હાઉસીસના પોતપોતાના કામ છે. 10th હાઉસ કર્મ, પિતા. 9th હાઉસ ભાગ્ય, સ્પિરિચ્યુઅલ પાવર. 7th હાઉસ પત્ની, પાર્ટનરશિપ, બિઝનેસ. 2nd હાઉસ પૈસા, વાણી, ખાવાની તમારી હેબિટ. 3rd હાઉસ તમારા સિબલિંગ, તમારા નાના બિઝનેસ, ટ્રાવેલ, સિબલિંગ્સ અને તમારા કઝિન્સ, ફ્રેન્ડ સર્કલ્સ. 4th હાઉસ માતા, મકાન, સંપત્તિ. 5th તમારું એજ્યુકેશન, બાળક અને તમારી પ્રેમ, તમે કોને પ્રેમ કરો છો અને તમારું પ્રેમ જીવન કેવું રહેશે. 6th હાઉસ છે રોગ, શત્રુ, રિપુ અને ઋણ. હવે અન્ડરસ્ટેન્ડ કરજો, ધીસ ઇઝ સચ અ અમેઝિંગ થિંગ. ઓલ નેગેટિવ એલિમેન્ટ્સ ધેર. ઓલ નેગેટિવ કોમ્પિટિટિવ એક્ઝામ્સ,
એટલે એ લોકો માટે તો ઇટ ઇઝ અ પોઝિટિવ. Right. મામા, સર્વન્ટ્સ, જે તમે ઉધાર લો છો, લોન લો છો. રિસન્ટલી ક્લાયન્ટ આવ્યા હતા, એમની ડોટર અબ્રોડ હતી. શી વોઝ વર્કિંગ એન્ડ શી વોઝ પરફેક્ટલી ફાઇન. ધ મોમેન્ટ શી લેફ્ટ ધ જોબ, શી સ્ટાર્ટેડ હેવિંગ અ હેલ્થ ઇશ્યુ. રાઈટ? હવે એનું લિંક કેવી રીતે થાય છે? જ્યારે બી કોઈ બી વ્યક્તિનું ઘર હોય, એક્ઝામ્પલ, અને ઘરમાં જ્યારે બી કોઈ રહેતું હોય તો લાઇટો ચાલી રહેતી હોય. હું ઘરમાં છું તો હું લાઇટ ચાલુ રાખું, રાઈટ? અગર હું ઘરની બહાર જાઉં તો લાઇટો બંધ કરી દઉં, રાઈટ? હું જ્યારે લાઇટો બંધ કરી દઉં તો ચોર માટે ઇટ ઇઝ ઇઝી એક્સેસ. એવું વિચારશે આ ઘર ખાલી છે, અહીંયા આગળ કોઈ નથી રહેતું, અહીંયા આગળ જઈ શકું છું. જ્યારે બી છઠ્ઠા હાઉસનો લોર્ડ, છઠ્ઠા હાઉસનો સ્વામી અથવા તો ત્યાંનો જે ગ્રહ, એ ક્યાંક ને ક્યાંક લિંક થાય કોઈ બી રીતે, કોઈ સંજોગોથી, તો જ્યારે ત્યાં આગળ નોક કરે તો એ પહેલાં શું જોશે? જોબ છે, લોન છે, કોઈ રોગ છે, નથી, પછી કોઈ માથે દેવું છે, મામા જોડે રિલેશન કેવા છે? સારા છે, નીકળી જાઓ. હવે જ્યારે કોઈ વ્યક્તિ એન્ટર થાય છે ત્યારે જુએ છે કે લોન બી નથી, માથે દેવું બી નથી, મામા સાથે બી રિલેશન ખરાબ છે, નોકરો સાથે બી ખરાબ છે. તો સૌથી પહેલાં જે હાઉસ છે એને લીડ કરતી વસ્તુ છે રોગ. તો એ શું વિચારશે? અહીંયા ઘૂસવા દે અને અહીંયા રોગ પહેલાં એન્ટર થવા દે. લિટિગેશન, જે લોકોના માથે બહુ બધા લિટિગેશન છે, સચ અ બિગ કંપની, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અ નેમ, તો એ વ્યક્તિને લિટિગેશન ચાલતા હતા. તો મને ફોન કરીને કે મોનાલી યાર લિટિગેશનથી હું હેરાન થઈ ગયો છું, શું કરું? હું ચાલવા દે. તો કે કેમ? મેં કહું લોન છે? તો કે હા. મેં કહું લિટિગેશન? તો કે હા. મેં કહું પૈસા ઉધાર લીધા છે? કે થોડા. મેં કહું રોગ જોઈએ છે? આ બધા કાઢી નાખીશ વસ્તુઓ, પણ રોગ જોઈએ છે? તો કે ના. આ ચાલશે? મેં કીધું. તો કે હા. તો હવે રોગ જોઈએ છે કે લિટિગેશન જોઈએ છે કે જોબ જોઈએ છે? હવે જોબ નહોતો કરતો બિકોઝ આટલો મોટો બિઝનેસ છે. સો અન્ડરસ્ટેન્ડ દેટ જ્યારે બી કોઈ ગ્રહ તમારા જીવનમાં એન્ટર થાય છે તો એ એના જે કારક તત્વો છે એ ત્યાં હિટ કરશે. અગર એની પાસે જગ્યા ખુલ્લી મળશે, નથી જોબ, નથી લોન, નથી કોઈ લિટિગેશન, નથી તમારે કોઈ દેવું, તો કે ચલો રોગ જ આપી દઉં છું. તો મોટા રોગ પાછળ થવાનું કારણ, સો આઈ વિલ એડવાઇઝ ટુ લોટ્સ ઓફ પીપલ, જે લોકોને મોટા રોગ છે, એવું થશે કે આ શું બકવાસ કરી રહી છે, ટેક અ લોન. હવે પર્સનલ હોય, જોબ કરવું બધા માટે ઇઝી નથી. એટ ધ એજ ઓફ 60, એટ ધ એજ ઓફ 50, ફિમેલ હુ આર વર્કિંગ એઝ અ હાઉસ વાઇફ, એના હસબન્ડ અલાઉ નથી કરતા, યા તો પછી એના ફેમિલીવાળા અલાઉ નથી કરતા, નાની લોન લઈ લો. એન્ડ ઇટ્સ અ રેમેડી ટુ બેલેન્સ. હા, હવે મોટા રોગ હશે, બહુ ટાઈમથી છે, ડૉક્ટરની હેલ્પ જોઈશે, મેડિકલી આઈ કેન નોટ સે, બટ દેન આઈ સે દેટ કે અગર કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અને હંમેશા ઘણા લોકોના મનમાં રોગના ડર હોય છે, અને સ્પેશિયલી કેન્સરને લઈને, મને કેન્સર તો નહીં થઈ જાય, મને કેન્સર તો નહીં થઈ જાય, મને આ નહીં થઈ જાય ને. સો વેન યુ હેવ અ કોઈ બી ટાઈપનો ડર, અને સ્પેશિયલી રોગને લઈને, લોન ચાલુ રાખો, ભલે વ્યાજ ભરવું પડે, આ જીવન લોન ચાલુ રાખવાની છે, ભલે એમાં વ્યાજ જાય. અન્ડરસ્ટેન્ડ? બિકોઝ એ જ્યારે બી એ ગ્રહ ત્યાં એન્ટર થશે તો એનું કંઈક ને કંઈક કામ છે કરવાનું. એને ભગવાને એક ડ્યુટી સોંપી છે કે તું જ્યારે છઠ્ઠા હાઉસમાં એન્ટર થાય, તારી દશા અંતરદશા સ્ટાર્ટ થાય, તો તારે આમાંથી કંઈક વસ્તુ ડેમેજ કરવાની છે. તો એ તો એની ડ્યુટી કમ્પ્લીટ કરશે ને. આમાંથી કશું જ નહીં હોય તો સૌથી પહેલાં એનું કામ છે રોગ ઉપર અટેક કરવાનું. સો ધીસ ઇઝ અ એસ્ટ્રોલોજીકલ પાર્ટ. જ્યુપિટર જ્યારે બી ખરાબ હશે, અથવા તો જ્યુપિટર ક્યાંક ને ક્યાંક મેલિફિક પ્લાનેટથી દ્રષ્ટ હશે, અથવા તો ક્યાંક એવા સંજોગો ઊભા કરતા હશે, એવા હાઉસમાં બેઠો હશે, અને આમાંથી કોઈ બી વસ્તુ એ વ્યક્તિ નહીં કરતો હોય તો મોટા રોગ થશે. નોર્થ ઇસ્ટ ખરાબ હશે, બ્રહ્મસ્થાન ખરાબ હશે તો મોટા રોગ થશે. હવે જરૂર નથી કેન્સર જ થાય, ઘણા રોગ એવા છે કે જેના કોઈ સોલ્યુશન જ નથી. રાઈટ. લોંગ ટર્મ ચાલતા રહે. લોંગ ટર્મ ચાલતા રહેશે. Right. તમે બહુ બધા રિપોર્ટ્સ કરાવો છો તો તમને રિપોર્ટ્સના આન્સર જ નથી મળતા. બહુ જ પેઇન છે અહીંયા આગળ, પણ રિપોર્ટમાં કશું જ નથી આવતું. તો તમને થશે યાર શું પ્રોબ્લેમ છે? આટલી બધી દવા, આયુર્વેદિક, હોમિયોપેથિક, નાડી, બધા પેલા બતાયેલા ભુવા શું પાસે કરી બતાવ્યા, અહીંયા બતાવ્યા, આ ટ્રીક કરી, આ ટ્રીક કરી, દેન દેર ઇઝ અ મર્માસ્થાન. સો વાસ્તુની અંદર દેર આર મર્માસ્થાન. જે મર્માસ્થાનની ઉપર અગર પિલર હશે, બાથરૂમ હશે, અથવા તો મર્મસ્થાન ઇઝ નોર્થ ઇસ્ટ. નહીં, મર્માસ્થાન એટલે ઘરની અંદર એવા પોઈન્ટ્સ, બિંદુ. ઓકે, હા, બરાબર, આઈ અન્ડરસ્ટેન્ડ. વાસ્તુ પુરુષના વાસ્તુ અલગ અલગ પુરુષના જગ્યા અલગ પર અલગ બિંદુઓ છે. right. એ બિંદુઓ ઉપર યા તો બાથરૂમ, યા તો પિલર, એ ભારે કોઈ વસ્તુ, અથવા તો ત્યાં આગળ ખીલ્લીઓ બહુ બધી, જે લોકોના ઘરમાં ખીલ્લીઓ બહુ બધી હશે ને,
એ લોકોને બી નાના નાના પેઇન થશે. જેવી રીતે નોર્થ ઇસ્ટમાં આગળ ઘરના એન્ટ્રન્સમાં આપણે તોરણ બાંધવા માટે ખીલી વચ્ચે નાખતા હોય છે. રાઈટ. સો નોર્થ ઇસ્ટ મીન્સ તમારું હેડ, અહીંયા મેં ખીલી નાખી, સો દે હેવ અ માઇગ્રેન પ્રોબ્લેમ અને એ લોકોને કન્ટિન્યુઅસ માથું દુખતું હોય છે. જસ્ટ બાય રિમૂવિંગ દેટ ખીલી હેડેક ઇઝ ગોન. રાઈટ. એટલે આ બહુ સારો મેસેજ લોકો સુધી પહોંચે છે. બને ત્યાં સુધી ખીલીઓ ઓછી મારો. Yes. તમારા ઘરમાં, ઓફિસમાં જે લોકો વાસ્તુ જાણે છે, ફોલો કરે છે, એ લોકોને તો ખબર જ હશે, પણ બને એટલી ખીલીઓ ઓછી હોવી જોઈએ ઘરમાં. યસ. વેરી ઇન્ટરેસ્ટિંગ. જ્યારે કોઈ એસ્ટ્રોલોજર સાથે વાત કરું કે કોઈ તમારા જેવા અકમ્પ્લિશ્ડ કન્સલ્ટન્ટ સાથે વાત કરું ને, ત્યારે મને એક એવી ફિલિંગ આવે કે દેર ઇઝ નથિંગ કોલ્ડ એઝ વેરી બેડ કુંડલી, કે ખરાબ નસીબ. હરેક વસ્તુનો રસ્તો છે, પણ છતાં એવું માનીએ કે ઘણા એવું માનતા હોય કે એનું નસીબ ખરાબ છે, કોઈની કુંડલી બહુ ખરાબ છે. તો એવી ખરાબ કુંડલી અને ખરાબ નસીબ સાથે પણ જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય? તમે હમણાં જ કીધું કે હરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક ભગવાને બહુ જ સરસ યોગ આપેલા હોય છે. દશાઓને બેલેન્સ કરતા શીખવી જોઈએ તો સૌથી પહેલા કુંડલી ખોલીને જુઓ દશા કોની ચાલે છે. હવે તમારા ઘરમાં 10 વ્યક્તિઓ રહે છે, એમાં તમારા ફાધર અને તમારા દાદા એ ટાઇકોન છે, એ આખું ઘર હેન્ડલ કરે છે. તો તમારે જ્યારે પૈસા માંગવાના હશે, બિંગ અ ચાઇલ્ડ, અથવા તમે કોલેજ જસ્ટ તમે કોલેજ ક્રોસ કરી હશે, તમે સૌથી પહેલા પૈસા માંગવા મમ્મી જોડે જશો કે પપ્પા અને દાદા પાસે જશો? પપ્પા અને દાદા પાસે. કારણ કે હોલ્ડ કોના હાથમાં છે? એમના હાથમાં છે. તો જ્યારે બી કુંડલીમાં 9 ગ્રહોને જોવાના હોય તો ત્યારે તમારે ખાલી એટલું જ જોવાનું છે દશા કોની ચાલે છે, મહાદશા અને અંતરદશા. અગર શુક્ર અને શનિની મહાદશા અંતરદશા છે તો તમારે ખાલી શુક્ર અને શનિ પર જ ત્યારે ફોકસ કરવાનું છે. 9/9 ના બેલેન્સ કરવા બેસો. તો જેનું રાત ચાલે છે એને હાથમાં રાખો, એના કારક તત્વને અન્ડરસ્ટેન્ડ કરો, એને ગમતું કરો. આ બેને બેલેન્સ કરશો એટલે તમારી લાઈફ ઓલમોસ્ટ બેલેન્સ થઈ જશે. બાકી તમારો ચંદ્રમાં મનથી તમે ખુશ હશો અથવા તો મન તમારું સ્ટેડી હશે તો દેન ધેર ઇઝ નો પેઇન. ચંદ્ર વિશે વાત કરીએ. That is good. જેટલા ગ્રહો છે એમાંથી સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર જો તમને કોઈ અસર કરતું હોય તો એ છે ચંદ્ર, કારણ કે પૃથ્વીથી સૌથી વધારે નજીક છે. એવું મેં સાંભળેલું છે. આઈ કુડ બી કમ્પ્લીટલી રોંગ. રાઈટ. તો ચંદ્ર કેવી રીતે કોઈની કુંડલીમાં અસર કરે? ચંદ્રના નજીક હોવાથી કોઈનો સ્વભાવ સારો થઈ જાય, કોઈનો સ્વભાવ બગડી જાય. તો ચંદ્ર કોઈ વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર કેવી રીતે અસર કરતો હોય છે? પૂનમ અમાસ સૌથી પહેલા દરિયામાં તો એ પડતી જોવાનું કે ચંદ્ર કોની રાશિમાં બેઠો છે. જે રીતે મારો ચંદ્ર બેઠો છે લિયો, સી રાશિમાં, તો મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? સ્વમાન, સેલ્ફ રિસ્પેક્ટ, ફેમ, નેમ, પાવર, ઓથોરિટી, ફાધર. હવે આ નેગેટિવલી બી આવી શકે, પોઝિટિવલી બી આવી શકે. ચંદ્ર જે રીતનો બેઠો હશે, જ્યાં બેઠો હશે એ રીતે કામ કરશે. સો સૌથી પહેલા તો એ જુઓ કે ચંદ્ર ક્યાં બેઠો છે, કોની રાશિમાં બેઠો છે. સેકન્ડ, ક્યાં બેઠો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12માં કયા હાઉસમાં બેઠો છે? હવે ખરાબ હાઉસમાં બી બેઠો છે. ખરાબ હાઉસ એટલે ચંદ્ર 6 માટે ખરાબ 8 અને 12. ચંદ્ર માટે નહીં, આખી કુંડલીમાં નેગેટિવ હાઉસ જેને ટોયલેટ કયા છે. હવે એક્ઝામ્પલ, ટોયલેટની અંદર કોઈ વ્યક્તિનો પૂરીને રાખો આજીવન માટે તો એની ઇમ્યુનિટી કેટલી ડાઉન થઈ જાય. રાઈટ. સો 6 8 અને 12 આ જે ઘર છે એને નેગેટિવ હાઉસ કયા છે, જેમાં બહુ બધા લોકો સામે આર્ગ્યુમેન્ટ્સ બી કરશે કે આ હાઉસને પોઝિટિવ બી કરી શકાય. કેમ? જ્યાં સુધી પેઇન નહીં આવે ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે હેપીનેસ શું છે. રાઈટ. અને જ્યાં સુધી ખરાબ વસ્તુઓ નહીં થાય લાઈફમાં ત્યાં સુધી, બિકોઝ લોજિક ઘણી વખત એવું કહે છે કે જે રીતે કોઈ ખરાબ હાઉસ છે અને ત્યાં આગળ સારો ગ્રહ બેસી ગયો તો સારા વ્યક્તિની જે નેચર છે એ વસ્તુને